ભાઈ એક વસ્તુ છે યાર, આ નવો હેલ્મેટ સેટઅપ છે ને આપણો, એનાથી રિએક્શન બહુ જોરદાર બધાના આવે ભાઈ. આમ એકવાર નજર પડે ને આપણા પર એટલે એકદમ નજર ખસતી નહીં કોઈની યાર. એટલે પણ આ નદી સુધી બાઇક આવી ગયા વખત જો માહોલ એકદમ ભાઈ એકદમ ફૂલ માહોલ છે આગળ, કેમ કે આજે સન્ડે છે પ્લસ ઉપરથી ગરમી છે એટલે ભાઈ જો ઓફ રોડિંગ આપણે જ નીકળી જવાની આરામથી. ચાલો ભાઈ, ગરમ ગરમ માહોલમાં ગરમ ગરમ મેગી. ભૂખ એવી લાગી છે ને એટલે મસ્ત. ભાઈ સન્ડે રાઈડ છે ને અમારી 3:30 ચાલુ થઈ. બોલો બપોરના 3:30 હું સન્ડે રાઈડ પર જવા નીકળ્યો. हेलो एवरीवन, वेलकम बैक टू चैनल. सो कैसे हैं आप लोग? आई होप सब बढ़िया हो गए. હા 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 તો ગરમી એટલે ભાઈ કેવી ગરમી ખબર છે. મેં વિચાર્યું કે મસ્ત સવારમાં સન્ડે રાઈડમાં જાઉં, પણ રાત્રે મેં 1:30 વાગ્યા સુધી મારે એક વ્લોગ એડિટિંગ બાકી હતું, એનું એડિટિંગ ચાલતું હતું. અને ભાઈ મારે થાય છે હું ખબર દર વખતે કે જ્યારે મારે સન્ડે પર જવું હોય ને ત્યારે કોઈ રાઈડ ઓર્ગેનાઇઝ હોતી નથી, અને જ્યારે બધા સન્ડે રાઈડમાં જાય ત્યારે મારે સન્ડેના કંઈ પ્રોગ્રામ હોય છે એવું હોય છે. પણ આ છે ને બહુ ટાઈમ પછી મેં રાઈડ કરું છું અને મોટો વ્લોગિંગ સેટઅપ આખો મારો ચેન્જ થઈ ગયો છે. એટલે મારી ઈચ્છા એવી હતી કે મારો ફર્સ્ટ વ્લોગ જે હોય એ પહેલાં મારા હનુમાનજીના મંદિર સ્ટાર્ટ થાય, બિકોઝ મારો બાપુ મારો જે આ મોટો મારો કોઈ બી વસ્તુ મોટો સ્ટાર્ટઅપ હોય ને તો ભગવાનના મંદિર સ્ટાર્ટઅપ થાય એવું છે. ચલો જો 80-90 જો કેવી જાય છે ગાડી. બહુ દિવસ આવે ને ગાય હાથમાં બાઇક યાર એટલે મજા આવી જાય. કે લાસ્ટ ટાઈમ પેલો ટ્રાયલ વિડીયો માટે મેં મોટો બ્લોગિંગનો ટ્રાયલ વિડીયો માટે મેં ટેસ્ટ લીધો તો બસ એના પછી આજે હું નીકળું છું. એક ભાઈ અમારા વેટ કરીને બેઠા છે મહુવડમાં. હનુમાનજીએ પહેલાં દર્શન કરી લઈએ. મારો મોટો બ્લોગિંગ નવો સેટઅપ છે, નવું કંઈ બી આવે હનુમાનજીને મળીએ પછી આગળ નીકળીએ. અને ભાઈ નહીં વિજયભાઈ પણ કંઈ નહીં, હનુમાનજીએ પહેલાં મળી લઈએ આપણે. જય બજરંગબલી, જય હનુમાનજી દાદા, જય બજરંગબલી, જય સિયારામ. ચાલો ભાઈ, ભાઈ વિજયભાઈ આવ્યું છે જો. હું ભાઈ તને ત્યાં કઈ હોજું છું, હું તને અહીં મંદિરે હોતો હતો. શું કહે છે? હું તને ત્યાં હોતો મેં તો તમે મળશે મેં એવું લાગ્યું. ગરમીની ઇફેક્ટ લાગે છે, રાઇડિંગ જેકેટ નહીં પહેર્યું, ગરમી લાગી લાગે તને. જોરદાર લુક બનાવી દીધો. કેવું લાગે? હેલ્મેટ કેવું લાગે? હેલ્મેટ સેટઅપ કેવું લાગે છે? મસ્ત છે ને? હેલ્મેટ બહુ મહેનત લાગી ભાઈ. કેવું મસ્ત થઈ ગયું ને? હા ભાઈ હેલ્મેટ પાછળ એક મને મહેનત ચાલતી હતી અને મસ્ત હેલ્મેટ સેટઅપ થઈ ગયો. હા લઈ આવીને લગાવી દીધું. હા ભાઈ એટલે આના માટે લગાવી મોબાઈલ મૂકી દો, કનેક્ટ થઈ જશે, પતી ગયું. ચાલ મળીએ, ચાલ ચલો. જય બજરંગબલી. વિજયભાઈ મળવાનો તો એવો મળી ગયો ભાઈ અમારો. હવે જય સીધું કોટના બાજુ. ચાલો ભાઈ, જય સિયારામ. રોડ છે ને ભાઈ ભીમપુરા રોડ કહેવાય અને અમારે તો અમારે લોકલ તમે કોણ લોકલ કોઈને બી ભીમપુરા રોડ એટલે આ રોડ તમને કહી દે. પણ આ રોડ છે ને અનગઢ જાય છે, આણંદ જિલ્લાના જોડે છે. પણ જો આખા રોડ પર એટલો બધો છાંયડો છે ને ભાઈ, કોઈ જગ્યાએ તમને તાપ નહીં જોવા મળે. ખાલી કોઈ કઈ ટાઈમ જગ્યા પર એવો છે કે ઝાડ નહીં હોય એ જગ્યાએ તાપ હશે. બાકી જો આખો રસ્તો જુઓ તમે, આ રસ્તો આના માટે ફેમસ છે ભાઈ. તમે ગમે તેવા તાપમાં પણ આ રસ્તા પર છે ને તમને મસ્ત એકદમ ઝીરો જોવા મળે આરામથી. કોઈ જગ્યાએ મસ્ત શેરડીનો રસ પીએ, ઊભા રહેવા જેવું હોય તો એક ઊભા રહીએ પછી આગળ વધીએ. કોઈ જગ્યાએ ઊભું રહેવા હોય ને બે હોય એવી જગ્યાએ પડે શેરડીનો રસ લઈ લઈએ. અહીં છે જો, અહીં પીએ શેરડીનો રસ. તું રાઇડિંગ જેકેટ કેમ નહીં પહેલા? રાઇડિંગ જેકેટ એવું છે ને? હું મેં તો અત્યારે સુધી વર્ષો થઈ ગયા નદીમાં જેમ નહીં કોઈ દિવસ નહોતો નહીં. હું એવું છે ખાલી તો રાઈડ પર કરવાની ઈચ્છા હતી મેં બસ. બે પણ તો સરસ મસ્ત. હેલો એવરીવન. સો ભાઈ રાઈડ એટલી સ્પીડમાં થઈ કે ને પ્લાનિંગ સોરી એટલે કે હતું નહીં પ્લાનિંગ એ હવાનું કંઈ કે જવું છે એમ. અને આ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ કોટના જઈશું. મેં કે ચાલો વાંધો નહીં, હવે હવાર તો નહીં પણ સાંજે એકવાર પ્રોગ્રામ કરી દઈએ એમ. વિજયભાઈ કેવું છે ભાઈ? વિજયભાઈ બીજી ત્રીજી વખત આપણા બ્લોગમાં આવ્યા છે ભાઈ. એફજેડ સર્વિસમાં આપેલી છે બરાબર. અને ફર્સ્ટ ટાઈમ આપણે આ મોટો બ્લોગ સેટઅપ સાથે નીકળ્યા છે ભાઈ રાઈડ પર. ઈચ્છા એક મસ્ત શેરડીનો રસ પી લઈએ પછી રાઈડ આપણે આગળ શરૂઆત કરીએ. આપણે છે ને કંઈક રાઈડનું કોઈ પ્લાનિંગ હતું નહીં. હવાર ઈચ્છા છે મેં કીધું છે ને સરસ જન હનુમાન જવાનું પ્લાનિંગ હતું.
પણ ભાઈ અમારા છે ને વિજયભાઈ ફ્રી હતા નહીં અને મેં કીધું સોલો નહીં જવું એમ. થોડી બોડી સિસ્ટમ નહીં ખાવતી આપણને યાર, આપણે દેશી માણસ છે, સીધું પીવાવાળા છે. ભાઈ એક વસ્તુ છે યાર, આ નવો હેલ્મેટ સેટઅપ છે ને આપણો, એનાથી રિએક્શન બહુ જોરદાર બધાના આવે ભાઈ. આમ એકવાર નજર પડે ને આપણા પર એટલે એકદમ નજર ખસતી નહીં કોઈની યાર. એટલે ભાઈ 5,000 રૂપિયા વસૂલ છે ભાઈ મારા. હું કેવું વિજય, વસૂલ છે ને પૈસા? રિએક્શન જોરદાર આવે પાછળથી જોતો જાવ તો. હા રિએક્શન મસ્ત આવે છે ને. પહેલી વાર મોટો બ્લોગિંગ સેટઅપ છે એટલે મેં કીધું ભાઈ એકવાર હનુમાનજી મંદિરે જઈએ, પછી આગળ આપણે નેક્સ્ટ રવિવાર પ્રોગ્રામ કરીએ મસ્ત સોલો ટ્રીપનું, જોરદાર કરીએ કંઈક લોકેશન. 4:30 થાય છે. જો કોટના મસ્ત કંઈક ખાવું પડશે પહેલાં તો, ભૂખ લાગી મને તો બરાબર. હા 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 ગરમી એટલે અલગ લેવલની છે ભાઈ. 3 વર્ષ પહેલાં હું કોટના આવ્યો હતો, એટલે એ જગ્યા પર હું જોયેલું ખબર છે એ ટાઈમે અત્યારે કોટના કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ આજુબાજુ, અને નદી છે ને એને એકદમ પાછળની સાઈડ છે. એટલે તે ટાઈમે આ રસ્તા ઉપર એટલું બધું ટ્રાફિક ને ભાઈ કે કોઈ હદ નહીં ટ્રાફિકની એમ. એક તો સિંગલ પટ્ટી રોડ, આવર જવર માટે એક જ રસ્તો, અને એક આ સાઈડ જઈને એક આ સાઈડ આવે, એટલું બધું ટ્રાફિક હતો ને ભાઈ. અને ત્યાં પહોંચતા નાકે જમાઈ ગયો. 3 વાગે નીકળ્યા હતા, 6:30 જગ્યાએ પહોંચ્યા અમે લોકેશન પર. એટલે અમે ત્યારથી નક્કી કર્યું મેં કીધું ભાઈ મારે કોટના ફોટના સિસ્ટમમાં જવું જ નહીં. આપણે તો આવી ગયું જો કોટના, મારે જવું જ નહીં. પણ આગળ પટ્ટી કાચો રસ્તો છે અને આવા રસ્તે રહીને જવાનું હતું, અને આ એક જ રસ્તા પર આવવા માટે ને જવા માટે એક જ રસ્તો છે. એમાં ગયો વખત ટ્રાફિક એટલો બધો ફિટ થઈ ગયું એમાં ચક્કા જામ. એક બાઇકના જેવો રસ્તો હતો, એવી કન્ડિશન થઈ ગઈ હતી ભાઈ. એટલે મેં કીધું ને ભાઈ હવે નેક્સ્ટ ટાઈમ આપણે કોટના જવું નહીં ભાઈ. એ જ નદી અમારા ગામમાં આવે જ ભાઈ, મહીસાગર નદી જ છે ભાઈ આગળ. પણ અહીં થોડો બીચ ટાઈપ છે, મતલબ એમ સિટિંગ અરેન્જમેન્ટ થોડું અલગ છે આગળ એવું છે. અને ત્યાં આગળ કેવું હતું ભાઈ ખબર છે, અમારા ગામમાં એ રીતનું છે નહીં, બસ એ જ છે. બાકી નદી અમારે તો ભાઈ બંને એક જ છે, સેમ ટુ સેમ જ છે ભાઈ. જો આ જ રસ્તો છે ભાઈ એક્ઝેક્ટ. મને ગઈ વખત 1 મિનિટ યાદ છે ભાઈ, ગઈ વખત હું થયું હતું એ. ત્યારથી આપણે બંધ કરી દીધું કોટનાથી કે ભાઈ આપણે જવું નહીં હવે. જો અમે હા અલગ રસ્તે એન્ટ્રી લીધી આપણે યાર, વખત ખબર ના પડી. કંઈ વાંધો નહીં, જઈએ તો ખરા, જોઈએ તો ખરા હવે. ઓહો હો 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 તાપ તો છે ભાઈ. હા ભાઈ 4:30 છે પણ તાપ તો ગાભા કાઢી નાખ્યો છે. ઓકે અમે પેલી સાઈડથી આવ્યા હતા અને આ બીજો રસ્તો છે આવવા માટેનો. હવે યાદ આવ્યું બરાબર, અમે પેલી સાઈડથી આવ્યા હતા અને આ સાઈડથી એક્ઝિટ થયા હતા. પણ આ નદી સુધી બાઇક આવી ગયા વખત. જો હા ભાઈ બધું જોયું છે મારે ને વિજયભાઈ, એ રેગ્યુલર આ બાજુ આવવાનો માણસ છે, એનું ફેવરેટ લોકેશન છે. અને એ ભાઈ પ્રોપર ભાવનગરનો છે અને આગળ રહે છે એવું છે. એટલે આ લોકેશન બહુ ગમે છે. અમે નજીકના છે ને એટલે આ લોકેશન અમને નહીં ગમતું. આ જ નદી અમારા ગામમાં રહી નીકળે મહીસાગર રહીને ભાઈ. જો ઓફ રોડિંગ આપણે જ નીકળી જવાની આરામથી, કંઈ વાંધો નહીં. ડસ્ટનો પ્રોબ્લેમ કંઈ નહીં, બધું ફિટ બાંધેલું છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં ભાઈ. મસ્ત કોઈ ટેન્ટ જોઈ લઈએ હવે, તઈ પાણી પીએ, ખાવું છે કશું, બાઇક પાર્કિંગ મસ્ત સરસ કરી દઈએ, પછી મજા લઈએ ભાઈ કોટના બીચની. મસ્ત ચીલ કરીએ 1-2 કલાક. એક ટેન્ટ જો સરસ છે, પાર્કિંગ પણ અમારી જોડે જ છે. અહીં બેસીશું. હા 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 બહુ ડેન્જર ગરમી છે ભાઈ. હા કોટના બીચ ભાઈ ફાઇનલી છે ને પહોંચી ગયા છે. આ રહ્યો બીચ, 4:30 થયા છે. તાપ ગજબ છે ભાઈ, પણ ખબર નહીં પડી કે અમે રનિંગમાં ગાડી એટલે ખબર નહીં પડી. આ રે અમારી બાઇક ઊભી છે. ના નહીં કરી બગા, એટલે છે ને ખબર નહીં પડી. બસ હવે અડધો કલાક રિલેક્સ થઈએ, કંઈક ખાવું છે, ખાઈને પછી ચીલ કરીએ આગળ જઈને મસ્ત. સો ભાઈ અત્યારે હું છું કોટના બીચ પર છું અને માહોલ એકદમ ભાઈ એકદમ ફૂલ માહોલ છે આગળ, કેમ કે આજે સન્ડે છે પ્લસ ઉપરથી ગરમી છે એટલે પબ્લિક એટલી બધી છે ને કે જેમ તેમ. અને જો આ મારું બુલેટ પડ્યું છે, આમાં સ્ટેન્ડ નીચે હું બેઠો છું અને એટલું જોરદાર લોકેશન છે ને ભાઈ. શાંત વાતાવરણ છે, થોડી ગરમી છે પણ કેવું નદીને લીધે પવના છે એટલે મસ્ત ઠંડુ લાગે જોરદાર. અને અત્યારે જો વિજયભાઈ મસ્ત મેગી મંગાવી છે, બરાબર છે.
વેજીટેબલ મેગી એને એવું કહે છે વેજીટેબલ મેગી એટલે કેવી એમાં ડુંગળી પછી કેપ્સિકમ મરચાં વટાણા બધું નાખીને એટલે વેજીટેબલ મેગી કઈ વાંધો નહીં બનાવો મેગી શું કેવું છે ખાઈએ મસ્ત ચાલો ભાઈ ગરમ ગરમ માહોલમાં ગરમ ગરમ મેગી ભૂખ એવી લાગે છે ને એટલે મસ્ત મેગી ખાઈએ પહેલાં વેજીટેબલ ભાઈ જો ભલે ગરમી છે પણ તીખું ખાવું છું તમ જો હજુ મસાલો મંગાવો એક્સ્ટ્રા ના ખાવું ઉપર શું ખાવું તારે તીખી જ ભાઈ કંઈ કહેવાની જરૂર નહીં પડી મેં કીધું એ પ્રમાણે બનાવી જ છે એમને યસ આગળ તો ફેમિલી ફાઇનલી આવી ગઈ છે અલગ કરી નાસ્તો મારી છે મેગી નીકળો ગરમીમાં જો ગરમ ગરમ મેગી બધી ખાઈ ગયા ભાઈ અમે લોકો તો અને એક બીજી સલાહ ભાઈ નાવું હોય ને તો જ આવજો બાકી ગરમી બેહી રહેવા તો આવશો જ ના ભાઈ શું કેવું બેહી આવશો જ ના આવું નાવું હોય ને તો જ આવજો ભાઈ ગરમી મારા બગડી જશે અમે તો ખાલી ફરવા આવ્યા છે ભાઈ આપણે નાવાની કોઈ જગ્યા નહીં ભાઈ પબ્લિક જો ના માટે ખાલી તમે અને જગ્યા સરસ મળી ગઈ છે અને પાર્કિંગ સરસ મળી ગયું છે બસ જોડે જ સો ફાઇનલી ગાઈસ અત્યારે મસ્ત ગરમ ગરમ મેગી ગરમીમાં ખાઈ લીધી છે અને કોટના બીચ છે ને જે ભાઈ નાવાનો એરિયા આખો પેલી સાઈડ છે અને અમે લોકો અત્યારે આવ્યા છે એકદમ લાસ્ટ પોઈન્ટ પર મસ્ત ફોટોશૂટ કરવા માટે બિકોઝ લોકેશન બહુ જોરદાર છે અને તાપ છે ફોટોશૂટ માટે થોડો વેઇટ કરવો પડશે કેમ કે ભાઈ તાપ એટલો બધો પડે છે ને ભાઈ કે સૂરજ સામે આવે છે એટલે કારો આવશે મોડું ખબર નહીં પડે કયો ભાઈ ઊભો છે ઉપરથી બ્લેક ગોગલ્સ ઉપરથી આપણે હો કારા ભાઈ ઇન્ડિયન છે એટલે યાર હવે અને આ રહી અમારી ગાડી પણ થોડો સૂર્ય સનસેટ થાય એનો થોડો વેઇટ કરીએ છીએ 5:30 થયા છે પણ તાપ ભાઈ ખતરનાક છે એટલો બધો તાપ છે ને ભાઈ કે હાલત બગડી જાય એટલો તાપ છે બસ થોડો વેઇટ કરીએ છીએ સરસ ફોટોશૂટ થાય પછી પાછા અમે અહીંથી વિદાય લઈશું Welcome to San Andreas, I'm CJ from Grove Street. Landed the heinous gangbangers in cold heat. In Los Santos, neighbors get no sleep. Beefing with anybody, competing, even police. Four deep in the green rag with gold feet. Blast with the flag on the strap, that's OG. Stay in shape, hit the gym, lift the weights. Get super cut, a big and buff. ભાઈ ફાઇનલી ભાઈ હવે નીકળવું પડશે બહુ ખતરનાક ભાઈ તાપ છે 6 વાગ્યા ફોટોશૂટ ભાઈ થઈ ગયું છે એમ તો હવે પણ તાપ એવો છે ને ભાઈ હળવે બગડ નાખે એવો તાપ છે એટલે ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી જઈએ જે રીતના જે ભાઈ વિચાર્યું હતું ને એવું લોકેશન છે યાર મતલબ બહુ ટાઈમ પછી હું ત્યાં યાર હવે જવું પડશે ઘર બાજુ તાપ બહુ હેરાન કરે છે ભાઈ ખતરનાક હેરાન કરે છે ને આ લોકો ચલો ભાઈ આપણી રાઈડ સીધી હવે જઈશે ઘર બાજુ ભાઈ ગાડીઓ જુઓ ભાઈ કેટલી બધી ગાડીઓ છે પબ્લિક તો યાર જેમ તેમ પબ્લિક છે ગાડીઓ છે ભાઈ હવે બધા ધીમે ધીમે આવે છે હજુ 6 વાગે લોકો આવે છે એટલે 6 વાગ્યા છે ને એટલે 7:30 સુધી બરાબર આગળ બધા નાશે કેમ કે 1.5 કલાક સુધી આગળ મસ્ત લોકો નદીમાં નાશે બહુ ડેન્જર તાપ છે ભાઈ સારું કરે ખાલી બીચ છે પણ વાઇબ તો બધી ગરમીવાળી જ છે આગળ જો અને એ કેવું ભાઈ અત્યારે પોલીસનો બંદોબસ્ત બહુ છે કે ભાઈ નદીનું કંઈક ઠેકાણું નહીં આ લોકોનું ગમે ત્યારે કોઈને કોઈ ડૂબી જાય દિવેર તો કેવું બંધ થઈ ગયું છે ઓલમોસ્ટ હવે દિવેરમાં કોઈ નાવાની સિસ્ટમ જ નહીં ભાઈ હવે પેલા ભાઈ અમારે વિજયભાઈ ગયા વખત ગયા હતા એવાને હવે પાછા આવ્યા જો હજુ લોકો આવે છે આ બાજુ અમે મળે મને જો કેટલા બધા લોકો આવે છે અહીં સ્પેશિયલ દોડ નખાવે જો નીકળી જશે બાઇક તો આપણે આરામથી આપણે કંઈ પ્રોબ્લેમ નહીં થાય ઓફ રોડિંગ હોય કે ઓન રોડિંગ હોય ગમે તે હોય આપણે તો નીકળી જ જાય આરામથી ચલો ભાઈ આ બ્રિજ પર ફરવાની ઈચ્છા આપણી અધૂરી રહી કે ભાઈ દિલ્હીથી બોમ્બે મારે બાઇક લઈને જવું હતું અને આખી ઈચ્છા અધૂરી રહી કે ભાઈ કેમ કે દિલ્હી મુંબઈ હાઈવે પર બાઇક એલાઉડ છે નહીં તો આ હાઈવે પર સૌથી પહેલાં પેલી ટ્રીપ મારી દિલ્હીથી મુંબઈ હતી અથવા મુંબઈથી દિલ્હી કોઈ બી એક્શન નજીક અમારે મુંબઈ લાગે વડોદરાથી એટલે મુંબઈ દિલ્હીની ઈચ્છા હતી મારે ભાઈ ચલો વિજયભાઈ હવે આપણો રસ્તા બદલાય છે ભાઈ અહીંથી હવે બરાબર છે ફરી નેક્સ્ટ ટાઈમનું પ્લાનિંગ કરો કંઈક જોરદાર જબરજસ્ત જઈએ ફરી બરાબર છે આ તો કંઈક એક્સિડન્ટલી ઇમિડિયેટલી થઈ ગઈ પણ મસ્ત રાઈડ કરો પછી પડીએ પાછા બરાબર છે હવે તમે જાઓ આમ હું જઈશ આમ નેક્સ્ટ ટાઈમનું પ્લાનિંગ કરીએ જોરદાર બરાબર મજા પૂછવાનું હોય યાર આ વસ્તુ તો યાર તને કેવું મજા આવે ને બસ તો રવિવાર આપણે કંઈક મસ્ત રાઈડ કરીએ પાછા બરાબર છે ચાલ તો મળીએ ચાલ મળીએ ચલો ભાઈ હવે અમારો રસ્તા થાય છે અલગ અમે અમારી જગ્યા પર અને ભાઈ વિજયભાઈ એમની જગ્યા પર પેલા નહીશું સરસ ઘેર કેમ કે ચલો ભાઈ ધરતીનો છેડ એટલે આપણું ભાઈ ઘર અને એમાં પણ અમારું ડબકા
ડબકા હાઈસ્કૂલ ડબકા ભાઈ, બધો આખો દુનિયાનો થાક હોય ને ભાઈ, એ બધો જ અમારા ડબકામાં આવીને મારો ઉતરી જાય ભાઈ. દરેકનું એવું છે, દરેકને પોતાના ઘર પ્રત્યે એવું છે યાર. એવું સેમ ટુ સેમ મને મારા ઘર પ્રત્યે છે ભાઈ. આ ગામમાં આવી જાવ ને એવું લાગે હસ, હવે ગમે તેલો થાક હશે ભાઈ, વાંધો નહીં આવે. જયેશભાઈ, બધાને ભાઈ પોતપોતાના ગામમાં એવું જ હોય, બહુ સારું લાગે આવ્યા પછી તો. હા ચાલો ભાઈ, આજનો વ્લોગ છે ને આપણે અહીં આગળ એન્ડ કરીશું. ગમે ને મારો વ્લોગ તો ભાઈ સબસ્ક્રાઈબ કરાવજો યાર, બહુ મહેનત લાગે છે આ તાપમાં. હાલત બગડી ગઈ મારી.